નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ઓગળ તાલુકામાં મોટા જાંબુરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાનો ભવ્ય મેળો યોજાયો હતો. શ્રાવણ સુદ દસમ શનિવાર તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલા મેળામાં હજારો શ્રદ્ધાળુઓએ દશામાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દશામા મિત્ર મંડળ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન દશામાની ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થવાના પ્રસંગે ભક્તોમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા જોવા મળી હતી. મોટા જાંબુરા ખાતે બનાસ નદીના કિનારે આવેલા દશામાતાના મંદિરે આખી રાત ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો. મેળામાં ચકડોળ, ચકેડી અને જમ્પિંગ સહિતની વિવિધ રાઇડ્સમાં લોકોએ મોજ માણી હતી. ઉપરાંત વિવિધ દુકાનો અને સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. દિવસ રાત ચાલેલા મેળાના આસપાસના ગામો સહિત દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે થરા પોલીસે વ્યવસ્થા સંભાળી હતી. સ્થાનિક ભક્તો, આસપાસના ગામના લોકો, મહિલાઓ અને દીકરીઓએ પણ મેળામાં લઈને ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. દીકરીઓએ ગરબા રમી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. મેળાની અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર મેળો ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.